નમસ્કાર મિત્રો, આજે આ સુરતસિંહ ને વિજયસિંહ બંને ઘોડે સવાર થઈ અને ગાંગીના બાબા જ્યાં રહેતા હતા ત્યાં પહોંચે છે અને એમના બાબાને પૂછે છે કે બાબા, તમારા માટે ને ગાંગી માટે અમે જે મહેલનું આયોજન કરવાના છીએ, એનું જે પાયાનું કામ કરવાનું છે ને, એના માટે અમે પંડિતને બોલાવ્યા હતા, પરંતુ ખબર નહીં કોઈક 80 વર્ષના ડોસી આવ્યા છે અને તેઓ આ કાર્ય અમને કરવા દેતા નથી। હવે બાબા, તમારે એ જણાવવાનું છે કે આ 80 વર્ષના ડોસી કોણ છે અને શું એ ગાંગી તો નથી ને? ત્યારે બાબા ધ્યાનમાં લીન થઈ જાય છે અને જ્યારે જુએ છે તો સૌથી પહેલાં આ વિજયસિંહના રથને ભાંગીને ભૂકો કરી નાખે છે ડોસીમાં, અને પછી આ ડોસી કોણ છે એ જ્યારે આ બાબા જુએ છે ત્યારે તેમના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો, કારણ કે એ બીજું કોઈ નહીં પણ ગાંગી જ હતી। અને બાબાએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈ લીધું કે આ તો મારી દીકરી ગાંગી છે। અને પછી બાબા હવે ધર્મ સંકટમાં ફસાણા કે હવે આ સુરતસિંહને વિજયસિંહને કેવી રીતે કહું કે તેઓ જેમના માટે મહેલ બાંધી રહ્યા છે એ જ ગાંગી આ મહેલ ના બને એના માટે 80 વર્ષની ડોસી બની અને તે આડી આવીને ઊભી છે અને બધા પંડિતોને તે ભગાડી રહી છે। અને જ્યારે બાબાએ આંખો ખોલી અને આંખો ખોલતાની સાથે બંને રાજાઓ બાબાના બંને પડખે આવીને ઊભા રહી ગયા અને કહે છે કે બાબા, હવે અમને કહો કે તમે શું જોયું, અને અમને એટલી તો ખબર છે કે તમે અમને ક્યારેય ખોટું નહીં કહો। ત્યારે બાબા હવે વધારે ધર્મ સંકટમાં ફસાણા અને હવે કાંઈ બોલે છે એ પહેલાં તો પાછળ કૂબામાંથી અવાજ આવ્યો કે બાબા, કોણ આવ્યું છે? ત્યારે બાબા સમજી ગયા કે અવાજ ગાંગીનો છે અને ગાંગી કૂબામાં આવી પહોંચી છે। અને મિત્રો, ઘટના એવી જ બની હતી કેમ કે ગાંગીને ખબર પડી ગઈ હતી કે આ વિજયસિંહ ને સુરતસિંહ બંને જણા મારા બાબા પાસે જ જવાના છે, એ પહેલાં મને જ ત્યાં પહોંચી જવા દો। અને ગાંગી આ બાબાના રહેઠાણમાં આવી ગઈ છે ને કૂબામાં આવી અને પોતે પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી અને કૂબામાંથી બહાર આવી અને કહે છે કે અરે, આ તો મહારાજ સુરતસિંહ ને વિજયસિંહ આવ્યા છે, અરે આવો આવો। ત્યારે સુરતસિંહ કહે છે કે હા ગાંગી, મજામાં તો છે ને? કે હા, હું મજામાં જ છું। કે કેટલા દિવસથી અહીંયા છે? કે હું તો 4-5 દિવસથી અહીંયા જ છું। અને ત્યારે સુરતસિંહ વિજયસિંહની સામું જુએ છે અને જોઈને કહે છે કે હવે શું કરશું, કે બાબાને તો પૂછો કે તેમણે શું જોયું। ત્યારે વિજયસિંહ કહે છે કે બોલો બાબા, તમે ધ્યાન ધરીને એ ડોસીને જોઈ તો ખરા ને? કે હા, મેં એ ડોસીને જોઈ। કે તો એ ડોસી કેમ અમારા રથને ભાગી નાખે છે અને અમારા જે ગામમાં પંડિતો આવવાના છે એમને કેમ રોકે છે, એ તો અમને જણાવો। અને ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ બાબા કાંઈ કહે એ પહેલાં ગાંગી કહે છે કે તમે જે પંડિતોને બોલાવો છો એને કોઈક 80 વર્ષની ડોસી આવી અને ભગાડી દે છે ને? કે હા, ભગાડી દે છે, અને એ કોણ છે એ જાણવા માટે તો અમે અહીંયા આવ્યા છીએ। ત્યારે ગાંગી એટલું જ કહે છે કે સાંભળો મારી વાત, એ બીજું કોઈ નથી પરંતુ માતા મેલડી છે, અને માતા મેલડી સિવાય 80 વર્ષના ડોસીનું રૂપ ધરે કોણ? ત્યારે મહારાજ વિજયસિંહ અને સુરતસિંહ ગાંગીની વાતમાં આવી જાય છે અને કહેવા લાગ્યા કે હા, 80 વર્ષના ડોસીમાં મેલડી વધારે બને છે અને કદાચમાં મેલડી જ આ પંડિતને ભગાડે છે। ત્યારે સુરતસિંહ કહેવા લાગ્યા કે પણ ગાંગી, આ માં મેલડી 80 વર્ષના ડોસી રૂપે આવી અને તેઓ આ પંડિતને શું કામ ભગાડે છે? એમને અને પંડિતને શું લેવા દેવા? ત્યારે ગાંગી કહે છે કે એમને અને પંડિતને કાંઈ લેવા દેવા નથી, પણ તમારે ને એમને તો લેવા દેવા છે ને। અરે માં મેલડીએ તમારું રજવાડું બચાવ્યું છે, સમયસરમાં મેલડીએ જો મારા બાબાને કામરૂ દેશથી છોડાવી અને તમારા રજવાડા સુધી જો ના પહોંચાડ્યા હોત ને, તો રજવાડું અત્યારે હોત જ નહીં, વેર વિખેર થઈ ગયું હોત, તમારું આખું એ રજવાડું આજે ટીમ્બો બની ગયું હોત। પણ એ તો સારું થજો માં મેલડીનું કે તેમણે કામરૂ દેશ જઈ અને બાબાને લઈ અને યુદ્ધ ભૂમિ ઉપર લાવીને ઊભા કરી દીધા, જેના કારણે તમારું રજવાડું બચી ગયું। નહીતર તમને તો ખબર જ છે કે મેં તો સોગંદ ખાધી હતી કે જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી હું કામરૂ દેશની વિદ્યાનો ઉપયોગ નહીં કરું। તો પછી માં મેલડીએ જ તમારું રજવાડું બચાવ્યું ને? કે હા, માં મેલડીએ મારું રજવાડું બચાવ્યું। આ વાત ગાંગી તારી સાચી છે। કે તો તમે માં મેલડી માટે શું કર્યું? કે કાંઈ નથી કર્યું,
તો કે એટલે જ માં મેલડી તમારું આ બાંધકામ અટકાવી રહી છે ને આ બાંધકામ જો તમારે કરવું હોય તો તમે માં મેલડીની માનતા પૂરી કરો કે જેના કારણે આજે તમારું રજવાડું ધમધોકાર ચાલી રહ્યું છે। ત્યારે બંને રાજાઓ કહે છે કે હા ગાંગી, તારી વાત અમને આજે સમજાણી છે। અત્યારે જ અમે જઈએ છીએ વિક્રમ ભુવાજી પાસે અને વિક્રમ ભુવાજીની મેલડીને જઈ અને કહીએ છીએ કે તમારી મેલડીએ અમારા રખોપા કર્યા છે, એના બદલામાં અમારે શું કરવું જોઈએ? કે હા તો ઝટ જાઓ, નહીતર એક પણ પંડિત તમારા ગામ સુધી નહીં પહોંચી શકે। આમ કહેતાની સાથે તો બંને રાજાઓ ઘોડે સવાર થઈ અને ત્યાંથી ચાલી નીકળ્યા। અને હવે બાબા કહેવા લાગ્યા કે વાહ ગાંગી વાહ, આજે સમયસર તું આવી ગઈ ને, એ ખૂબ સારું કર્યું, નહીતર કોણ જાણે આજે હું સાચે સાચું કહી જ દેવાનો હતો કે એ 80 વર્ષની ડોસી મારી દીકરી ગાંગી બને છે। ત્યારે ગાંગી કહે છે કે બાબા, મને તો ખબર જ હતી કે તમે સાચું કહી દેવાના છો, એટલા માટે તો મારે એટલી ઝડપથી અહીંયા તમારા કૂબામાં આવી જવું પડ્યું અને આવી અને આખી વાતને મેં પલટાવી નાખી છે। ત્યારે હવે બાબા કહે છે કે ગાંગી, હવે તું આગળ શું કરવાની છે? કે બાબા એ વાત છોડો, હવે આગળ હું શું કરવાની છું ને એ તમે તમારી દિવ્ય દ્રષ્ટિથી જોજો, હું હવે જાઉં છું। આમ કહીને ગાંગી ફરી પાછી સમડી બની જાય છે અને સમડી બની અને આકાશમાં પાંખોના તાર ફેલાવીને ઉડી જાય છે। અને આ બાજુ મહારાજ સુરજસિંહના જે પેલા 5 સિપાહીઓ 2 પંડિતોને લઈ અને જે ઊંધા રસ્તે ગયા હતા, તેઓ રસ્તે ભટકતા ભટકતા આખરે આ બાજુ મહારાજ સુરજસિંહ અને વિજયસિંહ બંને જઈ રહ્યા છે વિક્રમ ભુવાજીની મેલડી પાસે। તો આ બાજુ પેલા જે 5 સિપાહીઓ અને જે 2 પંડિતો હતા તેઓ આખું જંગલ ભમી ચૂક્યા છે અને જંગલ ભમતા ભમતા હવે એ પાર કરી અને ફરી પાછા આ વિક્રમ ભુવાજીનું જે ગામ છે એ બાજુ નીકળ્યા છે। અને આ બાજુ જે મહારાજ સુરજસિંહ ને વિજયસિંહ ઘોડે સવાર થઈ અને ઘોડાને દોડાવતા દોડાવતા જઈ રહ્યા છે। ત્યારે સુરજસિંહની નજર પેલા 5 સિપાહીઓ અને જે 2 પંડિતો છે એમના ઉપર પડે છે। ત્યારે સુરજસિંહ કહે છે કે મિત્ર વિજયસિંહ, આ સામે જે પેલા સિપાહીઓ જઈ રહ્યા છે દૂર દૂર, શું એ મારા રજવાડાના નથી લાગતા? ત્યારે વિજયસિંહ જુએ છે ને જોતાની સાથે કહી દીધું કે હા, આ તો તમારા જ રજવાડાના સિપાહીઓ છે, પણ તેઓ અહીંયા ક્યાં જઈ રહ્યા છે ને કોને લઈને જઈ રહ્યા છે? કે મને પણ એ સમજાતું નથી, પણ લાય એમની પાસે તો જવા દો। અને પછી બંને રાજાઓ ઘોડાને દોડાવતા દોડાવતા પહોંચે છે એ સિપાહીઓની પાસે। અને જ્યારે નજીક જઈને જોયું ત્યારે તેમને ખબર પડી કે ઓહો, આ તો મારા રજવાડાના સિપાહીઓ છે અને આ 5 સિપાહીઓ છે ને એ તો વિજયસિંહ મારા ખાસ માણસો છે અને તેઓ અહીંયા શું કરી રહ્યા છે, લાવો પૂછવા તો દો। અને પછી બંને રાજાઓ એમના આડા ફર્યા અને આડા ફરીને કહેવા લાગ્યા કે અલ્યા એ તમે ક્યાં જઈ રહ્યા છો? અને આ 2 બંને ભગવાધારી કપડાઓવાળા માણસો કોણ છે તમારી સાથે? ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે 5 સિપાહીઓ ત્યાંના ત્યાં ચોંટી ગયા અને કહે છે કે મહારાજ તમે અહીંયા? કે હા, હું તો અહીંયા જ છું, પણ તમે ક્યાં જઈ રહ્યા છો? કે મહારાજ, તમે અમને જે પંડિતને લેવા માટે મોકલ્યા હતા ને એ પંડિત તો અમે લાવ્યા છીએ, પણ આજે 5 દિવસથી ફરીએ છીએ, હજી સુધી અમને એ જ ખબર પડતી નથી કે અમારે ક્યાં જવાનું છે ને કયો અમારો માર્ગ છે। અરે અમે બધા જ માર્ગો જોયેલા છે, વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ, એમ છતાં મહારાજ અમને એ જ ખબર પડતી નથી કે અમારે ક્યાં જવાનું, શું કરવાનું ને કયો આપણો માર્ગ છે। ત્યારે વિજયસિંહ કહે છે કે શું આ બંને તમારા પંડિત છે? ત્યારે બંને પંડિત ઘોડા ઉપરથી નીચે ઉતરીને ગુસ્સા સાથે કહે છે કે શું તમે જ મહારાજ છો? કે હા, હું મહારાજ છું, બોલો। કે મહારાજ, તમને ખબર નથી પડતી તમે કેવા માણસોને મને લેવા માટે મોકલ્યો છે? અરે આ તો તમારું રજવાડું દેખાડતા જ નથી અને આજે 5 દિવસથી અમે આમને આમ ભટકીએ છીએ, હજી સુધી સાચો માર્ગ નથી દેખાડ્યો। મને તો એટલો ગુસ્સો આવ્યો છે કે હું તો પાછો જવા માગું છું, હવે મારે તમારે ત્યાં નથી આવવું। ત્યારે મહારાજ સુરજસિંહ ને વિજયસિંહ બંને આ પંડિતોની પાસે જાય છે ને કહે છે કે જુઓ પંડિત, તમારે અમારા રજવાડામાં આવવું પડશે અને અમારા સિપાહીઓ વતી હું રજવાડાનો રાજા થઈને તમારી માફી માંગુ છું। કે મહારાજ, માફી માગશો નહીં, તમે તો ખૂબ મોટા માણસ છો અને અમારા જેવા નાના પંડિતની આમ હસી મજાક ના કરવી જોઈએ। 5 દિવસથી અમે રખડીએ છીએ, કે હવે રખડવું નહીં પડે અને અમારો ભેટો થઈ ગયો છે ને, તો ચાલો
હવે આપણે જઈએ અમારા રજવાડામાં અને અમારા રજવાડાનું એક ગામ છે ને ત્યાં મહેલ બનાવવાનો છે, એનું તમારે મુહૂર્ત કાઢવાનું છે પાયાનું, કે એમ વાત છે. તો ચાલો, ક્યાં ના પાડી. પણ ત્યાં તો સુરજસિંહ કહેવા લાગ્યા કે ઊભા રહી જાઓ, આપણે પહેલાં જઈએ વિક્રમ ભુવાજીની મેલડી પાસે અને વિક્રમ ભુવાજીની મેલડીની રજા લઈને આ કામ કરીએ. અને જો આમ ને આમ પાછા જો આ પંડિતને લઈ અને પહોંચી ગયા ને આપણા રજવાડામાં, તો વિજયસિંહ ફરી પાછો આપણને કાંઈક ને કાંઈક વિઘ્ન આવશે, કેમ કે માં મેલડીની માનતા અધૂરી પડી છે. અને જુઓ, ગાંગીએ ખાલી આપણને એટલું સમજાવ્યું કે તમને માં મેલડીની તકલીફ છે ને 80 વર્ષના ડોસી માં મેલડી સિવાય બીજું કોણ હોઈ શકે. આટલો સંકેત આપતાની સાથે તો આપણને આ બંને પંડિતો મળી ગયા છે. તો હવે આપણે પહેલાં માં મેલડીના દર્શન કરવા જઈએ અને માં મેલડીના દર્શન કર્યા પછી આપણે આપણા મહેલના કામને શરૂ કરીએ. કે કાંઈ વાંધો નહીં, ચાલો એવું કરીએ. અને પછી તો 5 સિપાહીઓ અને 2 પંડિતો અને 2 રાજાઓ આ બધાએ ભેગા થઈને ઘોડાને દોડાવતા દોડાવતા પહોંચે છે વિક્રમ ભુવાજીના ગામમાં. અને જ્યારે આવા મોઘેરા મહેમાનને આવેલા જોઈ ત્યાં તો આ બાજુ વિક્રમ ભુવાજીના હરખનો કોઈ પાર ના રહ્યો. બધાને ઢોલિયો ઢાળીને બેસાડ્યા છે, એમને ચા પાણી કરાવ્યા છે ને પછી કહે છે કે બોલો મહારાજ, આમ અચાનક આટલા બધા માણસો અને પંડિત સાથે આવવાનું કારણ? ત્યારે મહારાજ વિજયસિંહ બધી જ ઘટના આ ભુવાજીને સંભળાવે છે કે ભુવાજી, 80 વર્ષના ડોસી રૂપે કોઈક આવે છે ને અમારું જે બાંધકામ છે એને અટકાવે છે, પંડિતને આવવા જ નથી દેતું. પણ અમને એમ લાગ્યું કે આ બધું માં મેલડી કરી રહ્યા છે, માટે તમે અમારો જે મહેલ બનાવવાનો છે ને ગાંગી માટે, એના માટે માં મેલડીની રજા લ્યો તો અમે બાંધકામ શરૂ કરીએ. ત્યારે વિક્રમ ભુવાજી કે જેમણે હાથમાં માળા લીધી છે ને માળા લઈ અને માં મેલડીની રજા લે છે તો રજા મળતી નથી. ત્યારે આ બાજુ ભુવાજી કહેવા લાગ્યા કે મહારાજ, તમે કાંઈક મોટી ભૂલ કરી રહ્યા છો. માં મેલડી આ મહેલ બનાવવામાં રજા નથી આપતી, જરૂર કાંઈક તકલીફ છે મહેલમાં. કે મહેલ બનાવવામાં કોઈ તકલીફ નથી, માં મેલડી તો એટલા માટે રજા નથી આપતા કારણ કે અમારું રજવાડું જ્યારે, અમારું રાજપાટ જ્યારે લૂંટાવા બેઠું હતું ત્યારે માં મેલડીએ ગાંગીના બાબાને કામરૂ દેશથી છોડાવી લાવ્યા હતા અને અમારા રજવાડામાં મોકલ્યા હતા અમારી રક્ષા કરવા માટે. પણ અમે માં મેલડીનું કાંઈ કર્યું જ નથી, એટલે માં મેલડી અમારા ઉપર ગુસ્સે છે. પણ જો આ મહેલ બની જાય ને તો ધામધૂમથી માં મેલડીની આખી માનતા કરવી છે. ત્યારે માં મેલડીની રજા લેવા બેઠા તો પણ રજા આવતી નથી. પણ હવે આ બાજુ આવડા મોટા રાજાને એમ કેમ કહેવું કે માતાજી તો રજા આપતા જ નથી. તેથી હવે આ વિક્રમ ભુવાજી પણ મૂંઝવણમાં ફસાણા છે કે હવે શું જવાબ આપું. અને તેઓ કહે છે કે તમે જાતે જ માં મેલડીની રજા લઈ લો અને માં મેલડીને કહી અને બાંધકામ શરૂ કરો, એનાથી વધારે હું કાંઈ કહેવા માગતો નથી. ત્યારે બંને રાજાઓ માં મેલડીના ધૂળના ધડીમલે પહોંચે છે અને હાથ જોડીને કહે છે કે હે માં મેલડી, તમે 80 વર્ષના ડોસી રૂપે આવી અને અમને હેરાન કરશો નહીં. તમે કહેતા હોય એવું અમે તમારા માટે કરવા તૈયાર છીએ, પણ આ મહેલનું બાંધકામ થવા દો માડી, કારણ કે અમે આ બાંધકામ અમારા માટે નહીં પણ ગાંગી માટે કરવાના છીએ. અને આમ કહીને તેઓ પંડિતો સાથે ચાલી નીકળ્યા અને ગાંગીના ગામમાં તેઓ ઘોડાને દોડાવતા દોડાવતા પહોંચી ગયા છે. અને હવે એમણે નક્કી કરી નાખ્યું છે કે આવતીકાલની વહેલી સવારે આ બંને પંડિતો નક્કી કરવાના છે કે આ મહેલ ક્યાં બનાવવો. અને મહેલના પાયાના ખોદકામ માટે આ બંને પંડિતો ઉત્તમ જગ્યાને ઉત્તમ મુહૂર્ત કરવાના છે. અને આ વાત ફરતી ફરતી ગાંગીના કાને પડે છે. ત્યારે ગાંગી કહે છે કે ભલે ને પંડિતો આજે રાત્રે મારા ગામમાં આવીને રોકાણા, પણ આવતીકાલનો સૂરજ ઉગે અને જો એકે પંડિત જો ગામમાં જોવા મળે તો મારું નામ ગાંગી નહીં. તો મિત્રો, શું બનશે ઘટના અને ગાંગી કેવી રીતે આ પંડિતોને ત્યાંથી ભગાડે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.